સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી સરકારી યોજનાઓ અને તેના લાભો વિશે વાત કરી હતી। મહિલાઓને શિક્ષિત થઈ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે DRDA ડાયરેક્ટર KP પાટીદારે મહિલાઓને જણાવ્યું કે સ્વચ્છતા જાળવવા માટે ઘરમાં બને તેટલો ઓછો કચરો ઉત્પન્ન કરો। ઘરની સાથે ફળિયું ગામ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે। આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, સૂકો અને ભીના કચરાનો યોગ્ય નિકાલ કરો। જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન અંસુરિયાબેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉદાહરણ આપતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ અને ઉછેર એક સામાન્ય ગરીબ પરિવારમાં થયો હતો। બાળપણમાં તેમને ઘણી બધી મુશ્કેલી પડી હશે। આજે તેઓ દેશના રાષ્ટ્રપતિ છે। મહિલાઓને જીવનમાં ગમે એવી મુશ્કેલી પડે તેની સામે લડવાની વાત કરી હતી। પ્રોગ્રામના અંતે ઉપસ્થિતોએ સ્વચ્છતાના શપથ લીધા હતા। તેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સંબંધી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, હાંસલપુર મહિલા સરપંચ, સ્વસહાય જૂથોની બહેનો, મહિલા સફાઈ કર્મીઓ તેમજ અન્ય મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।